પબ્લિકનું શૂટિંગ લીધો. તો નમસ્કાર દોસ્તો, નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે દિવાસાની ખરીદી કરવા માટે આપણે જઈ રહ્યા છે લીંબડી. ફિલહાલ વરસાદ જેવું વાતાવરણ છે, પણ આપણે સામાન લાવવાનું છે એટલે ઉપડી ગયા છે. તો જય લીંબડી. તો દોસ્તો, આપણી ગાડીનું ટાયર બિલકુલ જૂનું થઈ ગયું છે અને ઘસાઈ ગયું છે બિલકુલ. તમે જોઈ શકો છો, હા તમે દેખી શકો છો, એકદમ લીસું થઈ ગયું છે. એટલે જૂનું થઈ ગયું છે અને બ્રેક મારીએ એટલે ગાડી લપસી જાય છે. તો અત્યારે ચોમાસાની સિઝનમાં પ્રોબ્લેમ ઊભો થાય છે. તો આપણે પહેલાં ટાયર નાખાવી દઈએ અને ટાયર નાખીને પછી આપણે સામાન લઈને જઈએ. તો આપણે આવી ગયા છે દુકાનમાં. તમે અંદર દેખી શકો છો, આપણી દુકાનનો સામાન આપણે અહીંથી લઈએ છીએ. તો હવે અંદર જઈએ અને આપણે સામાન ફટાફટ લઈ લઈએ. મસાલા અને મહક સિલ્વર ને વિમલ ને બધું આપણે કાઢી લીધું છે. હવે નમકીનનો વારો છે.
આપણે યુટ્યુબર છે વ્લોગર છે વ્લોગર મતલબ આપણે કંઈ બી કરીએ ગમે ત્યાં આજે કઈ બર્થડે પાર્ટી જે કે ગમે તો જે મજાનો આપણે મન પડતો વિડીયો બનાવે એડિટિંગ કરીને યુટ્યુબમાં નાખવાનો પૈસા આવે ને યાર એના બી અરે યાર લલિત પલાસના બાળકો યાર તો બધા સોશિયલ મીડિયામાં મુસારો જ ધરાવતો હોય તેવું થોડા એક સેવ મમરા છે ફરાળી શેવડો છે આ બધું વેફર માન લો કે આ છે આ પછી આ ઠેલો એક ભરી દીધો છે અને બીજું પેલા ત્યાં આગળ બાંધે છે તો મતલબ આપણું સામાન બધું લઈ લીધું છે વરસાદ આવા જેવું લાગે છે એટલે હવે આપણે જે ઘરે કારણ કે ફૂલ પેકેટો થઈ ગયા છે બધા તો લોડ થોડો ગાડીને પણ ઓવરલોડ થઈ ગયો છે દુકાનનો સામાન લઈ લીધું છે અને જે પણ આપણે બધું લેવાનું છે લઈ લીધું ફરી ઘરે જવાનું થઈ ગયા છે પણ ગાડીને થોડોક ઓવરલોડ થઈ ગયો છે જોઈ શકો છો બધું લટકાવેલું છે આ એક વચ્ચે છે અને આ એક આગળ પણ થયેલી છે ઓવરલોડ થઈ ગયો છે પણ ધીમે ધીમે જઈએ છીએ તો ઘરે જઈને મળીએ મામ ખાવા ના કે મામ તો દોસ્તો આપણે લીમડીથી લગભગ 4 વાગે આવી ગયા હતા અને અત્યારે સાંજ પડી ગઈ છે અને રાતના લગભગ 9 9:30 વાગી ગયા છે અને આપણે લીમડીથી આવીને આપણું ઘરનું જે પણ કામ હતું એ બધું પતાવી નાખ્યું છે અને આજે દિવાસો હતો તો તમને દિવાસાની હાર્દિક શુભકામનાઓ પણ છે અને આપણે મસ્ત ખાવા બનાવેલું હતું જે ખાઈ લીધું છે માની લો કે ભૂંગળા શેકવાના છે સોજી છે રોટલો ને પનીર પછી દાળ ભાત બધું જાત જાતનું ખાવાનું હતું મેં તમને અમુક કારણોસર ખાવા બતાવી નહીં શક્યો બાકી મસ્ત મજાનો આપણો દિવસ ગયો છે અને આ હતો આપણો આજનો વ્લોગ તો તમને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો બાકી મળતા રહીશું નવા વ્લોગ સાથે બધાને બાય બાય